ઉર્મિલા, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી। રાજ્યસભાથી ગુંજ્યો કૃષિ બિલનો મુદ્દો। વિપક્ષ નેતા ગુલાબ નબી આઝાદે કહ્યું, ત્રણેય કૃષિ બિલ પરત લેવા જોઈએ। પીએમ ખુદ એલાન કરે તો સારું થશે। ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર। શંકરસિંહ વાઘેલા કરી શકે છે ઘર વાપસી। ભરતસિંહ સોલંકી સાથે કરી બેઠક। ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની નહીં થાય ન્યાયિક તપાસ। સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી। સમાચારોમાં હવે વાત કરીએ વિસ્તારથી તો જામનગર મનપાની ચૂંટણી માટે કોંગ્રેસે વોર્ડ નંબર 3, 4, 6, 7, 8, 12 અને 15ના ઉમેદવારો જાહેર કર્યા છે। પ્રથમ યાદીમાં 27 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાંથી 17 નવા ચહેરા છે અને 10 ઉમેદવારોને રિપીટ કર્યા છે, જ્યારે વોર્ડ 6માં માત્ર 3 જ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે। ભાજપના ઉમેદવાર જાહેર થયા બાદ તેલ અને તેલની ધાર જોયા પછી ચોથું નામ કોંગ્રેસ અહીંયા જાહેર કરશે અને શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કહ્યું કે આગામી 3 ફેબ્રુઆરીએ પાર્લામેન્ટરી બેઠક બાદ બીજી યાદી જાહેર કરવામાં આવશે। જામનગરના ઉમેદવારોના નામ ડિક્લેર કરવામાં આવ્યા। પહેલાં તો જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે આજે ઉમેદવારો છે એમાંથી અમારી 2 પેનલ વોર્ડ નંબર 12 અને વોર્ડ નંબર 15 એમાં જે સિટિંગ કોર્પોરેટર હતા એને પણ રિપીટ કરેલ છે। સાથે વોર્ડ નંબર 4માં આનંદભાઈ ગોહિલ અને રચનાબેન આ પણ 2 સિટિંગ કોર્પોરેટર હતા એને પણ અમે રિપીટ કરેલ છે। અને જે નવા ચહેરાઓ છે જે વોર્ડ નંબર 7 છે, વોર્ડ નંબર 8 છે, વોર્ડ નંબર 3 છે, એમાં એનએસયુ અને યુથ કોંગ્રેસના અમારા પણ ઉમેદવાર છે। સાથે સાથે આ બધા એજ્યુકેટેડ અને બુદ્ધિજીવ ઉમેદવારો પણ છે। આવતા દિવસોમાં આજે અમે લીગલ સેલ દ્વારા તેમની એક ચર્ચા વિચારણા કે ફોર્મ કેવી રીતે ભરવું, કોઈ ભૂલ ના થાય એની બધી આ પ્રક્રિયા ચાલુ છે। કાલે અને પરમ દિવસે 2 દિવસ સુધી આ ફોર્મની કાર્યાલયથી ફોર્મ ભરવામાં આવશે બધા ઉમેદવારોના લીગલ સેલ સાથે। અને આવતા દિવસોમાં આ બધાને તેમના વોર્ડમાં કામે લાગી જવા આજે પ્રદેશથી સૂચન કરવામાં આવ્યું છે। આગળ વાત કરીએ ખેડૂતોની મહાપંચાયતની તો હરિયાણાના જિંદમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ। ખેડૂતોની મહાપંચાયતમાં મોટી જાહેરાત થઈ છે। ધરપકડ કરવામાં આવેલા ખેડૂતોને છોડવામાં આવે તેવું રાકેશ ટિકૈત કહી રહ્યા છે, તો જનતા મારા પરથી પસાર થઈને જશે તેવું પણ ટિકૈતે કહ્યું। તો જિંદથી ખેડૂતોનો હુંકાર, હું ખિલ્લાઓ ઉપર સૂઈ જઈશ તેવું રાકેશ ટિકૈતનું નિવેદન સામે આવ્યું। આ ઉપરાંત વાત કરીએ તો મહાપંચાયતમાં સંબોધન દરમિયાન મંચ પણ તૂટ્યો છે। રાકેશ ટિકૈતના સંબોધન દરમિયાન આ સામે આવ્યું તો મંચ તૂટતા મહાપંચાયતમાં નાસભાગ મચી ગઈ છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ પણ વ્યક્તિ ઇજાગ્રસ્ત નથી થવા પામ્યું। તો હરિયાણાના જિંદમાં ખેડૂતોની મહાપંચાયત યોજાઈ। ખેડૂત નેતા રાકેશ ટિકૈત મહાપંચાયતમાં હાજર રહ્યા। તો નવા કૃષિ બિલને પાછા લેવામાં આવે, એમએસપીને કાયમી સ્વરૂપ આપવામાં આવે, આ ઉપરાંત ખેડૂતો સામેના કેસ પાછા લેવામાં આવે તેવું રાકેશ ટિકૈત કહી રહ્યા છે। તો ધરપકડ કરાયેલા ખેડૂતોને છોડવામાં આવે, પંજાબ સરકારે ગદ્દારી કરી છે તેવું પણ રાકેશ ટિકૈત કહી રહ્યા છે। તો મહાપંચાયત દરમિયાન મંચ તૂટી ગયું અને રાકેશ ટિકૈતના સંબોધન દરમિયાન જ આ સમગ્ર ઘટના બની। તો મંચ તૂટતા મહાપંચાયતમાં નાસભાગ મચી છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં કોઈ પણ વ્યક્તિને ઈજા નથી પહોંચી। તો 26 ફેબ્રુઆરીએ આપણે હિંસાના દ્રશ્યો પણ જોયા હતા। 6 ફેબ્રુઆરીએ ફરીથી આવા હિંસાના દ્રશ્યો સર્જાય તેવું પણ ષડયંત્ર ક્યાંક રચવામાં આવી રહ્યું છે।
આગળ વાત કરીએ તો સરકારના ગામડા વિકાસના મસમોટા દાવા મહેસાણા જિલ્લાના સૌથી નાના અને પછાત વિસ્તાર ધરાવતા જોટાણા તાલુકા પંચાયત વિસ્તારને જોતા જ આવી જાય છે. અનેક સમસ્યાઓ અને પ્રાથમિક સુવિધાઓથી ઘેરાયેલા ગામડાઓ અને ગ્રામ પંચાયત વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ભાજપ શાસિત વિસ્તારના રહીશો એટલા બધા ત્રાહિમામ છે કે તેમણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારોને મત નહીં આપવાનું વિચારી લીધું છે. જોઈએ સમગ્ર જાણકારી આ અહેવાલ દ્વારા. જોટાણા તાલુકા પંચાયત આજથી 7 વર્ષ અગાઉ અસ્તિત્વમાં આવેલી છે. આજે આ તાલુકા પંચાયત હેઠળ આવતા ગામડાઓ અને તાલુકાના વિસ્તારોની હાલત એટલી ખરાબ છે કે રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીં હજુ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ પણ નથી બન્યું. એટલું જ નહીં, નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પોલીસ સ્ટેશન પણ જોટાણામાં હજુ સુધી નથી બન્યા. તેમજ સ્વાસ્થ્ય માટે જરૂરી ખાનગી તથા સરકારી હોસ્પિટલ પણ હજુ સુધી નથી બની. જોટાણા ગામના મુખ્ય રસ્તાને બાદ કરતા બિસ્માર અને ધૂળિયા રોડ પર બનેલા છે અને ગંદકીનું જ્યાં જુઓ ત્યાં સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. આ અંગે રહીશોએ અનેકવાર રજૂઆતો પણ કરી છે. આમ છતાં તેમની સમસ્યાનું હજુ સુધી કોઈ નિવારણ નથી સામે આવ્યું. ત્યારે રહીશોએ કોંગ્રેસના ઉમેદવારોને મત નહીં આપવાનું મન બનાવી લીધું છે. શરૂઆતમાં તો જોટાણા તાલુકો એમને જુદો પાડ્યો છે, તેમ છતાં હજી તાલુકા પંચાયતના મકાનની કોઈ વ્યવસ્થા કરેલ નથી. તેમજ તાલુકા પંચાયતના કર્મચારીઓને બેસવા માટે હાલ પણ જગ્યા ઉપલબ્ધ નથી. ભાડાના મકાનમાં રહી અને ભાડામાં મકાનમાં પણ ગીચતા જેવું રહેલું છે અને સ્ટાફ પણ વ્યવસ્થિત બેસી શકતો નથી અને અરજદારો પણ વ્યવસ્થિત જઈ શકતા નથી. તેઓ ગામડામાં પીવાના પાણીની રોડ, પછી આ એસટી સુવિધાઓની, તેમજ બસ સ્ટેન્ડો, પછી ગ્રામ પંચાયતોમાં જે સાફ સફાઈની કામગીરી માટે જે સેવા ઉપલબ્ધ કરવામાં આવી. તાલુકા પંચાયતની ઓફિસ નથી, મામલતદાર કચેરી નથી. પછી જોટાણા તાલુકાના ગામડાઓ મહેસાણા જિલ્લાનો છેલ્લો તાલુકો ગણાય છે. એ વિસ્તારોના ઘણા ગામડાઓમાં હજુ બસોની વ્યવસ્થા નથી. ઘણા એવા ગામડા છે ત્યાં બસો જતી જ નથી. એટલે વિદ્યાર્થીઓ પણ મહેસાણા કોલેજ કરવા આવવું પડે છે 30-40 કિલોમીટર પર, અને ત્યાં બસોની પણ વ્યવસ્થા નથી. પછી બીજું તો ત્યાં ઘણા ગામડાઓમાં જોટાણા તાલુકામાં હજુ પણ નર્મદાનું પાણી. જોટાણા તાલુકાનો જે વિકાસ કરવા માટે જે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવી જોઈએ, તાલુકા લેવલે જે બસ સ્ટેશનની ને બધી સુવિધાઓ એ હજુ પૂરી કરવા નથી આવી. અમારી બીજી માગણી છે કે જોટાણા તાલુકાની અંદર આસપાસના 36 ગામોના જે યુવાનોને રોજગારી મળી રહે માટે જોટાણા તાલુકાની અંદર જીઆઈડીસી એરિયા પણ ઘોષિત કરી અને જીઆઈડીસીની પણ તક આપવામાં આવે, જેનાથી જોટાણા તાલુકાના તમામ યુવાનો બેરોજગારોને જે રોજગારી મળી રહે, જેથી કરીને એમને વિઠલાપુર કે દૂર કે અમદાવાદની કે બીજી સતરાલની જીઆઈડીસીમાં અહીંયાથી દૂર ના થવું પડે. તો આ બાજુ જોટાણાના વેપારીઓ પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજુબાજુના વિસ્તારના સફાઈ કામદારો રસ્તા વચ્ચે ગંદકીનો ઢેર કરતા હોવાની વેપારીઓની ફરિયાદો ઉઠી છે. વેપારીઓનું કહેવું છે કે ગંદા પાણીના તળાવડા બની રહ્યા છે, તેમજ જે ખુલ્લા નાળાઓમાં ગંદા પાણી વહે છે એ જ નાળાઓ કચરાથી ખદબદી રહ્યા છે. વેપારીઓ આ સમસ્યાનું નિવારણ નહીં આવતા નારાજ જણાય છે. તેથી પરેશાન પ્રજા હવે વિકાસ ઝંખી રહી છે. જો જોવામાં આવે તો અહીં તાલુકા પંચાયતમાં 14 બેઠકો સાથે કોંગ્રેસે 5 વર્ષ સત્તા ભોગવી છે. આમ છતાં કોઈ જ વિકાસ થયો નથી. વિકાસના નામે મીંડું જોવા મળે છે. જોટાણા તાલુકાની વાત કરીએ તો જોટાણા તાલુકાનું જાહેર થયો 2013માં. આપણે 2013થી 2021 સુધી લગભગ 7-8 વર્ષનો સમયગાળો વીતી ગયા છતાં જોટાણા તાલુકાને તાલુકા કક્ષાના જે લાભો મળવા જોઈએ, જોટાણાની જનતા તેનાથી વંચિત રહી છે. માટે આ રાજ્યની સરકારને કહેવા માગું છું કે જોટાણા તાલુકામાં હજુ સુધી તાલુકા પંચાયત બની નથી, મામલતદાર કચેરી બની નથી, કે પછી તાલુકા પોલીસ સ્ટેશન બન્યું નથી, ના તો હજુ તાલુકા કોર્ટની કોઈ વ્યવસ્થા છે. તો 8 વર્ષનો સમયગાળો વીતવા છતાં જોટાણાની જનતા જે માળખાકીય સુવિધાથી વંચિત રહી છે તે મળી રહે એ માટેની વ્યવસ્થા ઝડપીમાં ઝડપી બનાવે, નહીતર તો જોટાણાની જનતા એનાથી ત્રાહિમામ પોકારી હોવાથી મેં ગ્રામ પંચાયતમાં, આરોગ્ય કેન્દ્રમાં, તાલુકા પંચાયતમાં લેખિત અરજી આપી છે, પણ સાહેબ એનો કોઈ અમલ કરવામાં આવતો નથી. બરાબર. અને સફાઈ કામદારો પોતાની લારીઓ જે કચરાની ખરીને ફૂલ ભરીને મૂકી રાખે અને રાતના ટાઈમે રસ્તા પર ફેંકીને જતા રહે. બરાબર. અને અહીંયા ગંદુ જે નાળું છે ને ગટરનું, એની અંદર શાકભાજીનો કચરો વત્તા મરઘાના ઈંડાને જે આવે ને છોલેલા ફોતરા બધું નાખવામાં આવે અને અસહ્ય ગંધ મારે સાહેબ. તો પણ મારી કોઈ લેખિત અરજી કે મૌખિકમાં કોઈ સ્વીકારવામાં આવતી નહીં અને એનો કોઈ યોગ્ય નિકાલ આવતો નહીં. જ્યારથી જોટાણા તાલુકો બન્યો ત્યારથી કોઈ સુધારા લીધા નહીં અને આ ગંદકી તો એન્ટ્રીમાં જ છે. અને આ ગંદકી અમે અરજીઓ ITS છે એના થ્રુ આપણે અરજીઓ મોકલેલી છે સહી સિક્કા કરીને, પણ કોઈ નિર્ણય લેતું નહીં. આવીને જેબી JCB લાવીને પાછું કરી નાખે, કોઈ એનું કોઈ નિરાકરણ આવતું નહીં.
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ચૂંટણી જીતવા માટે લાગી ગયા છે, પરંતુ આજે 7 વર્ષથી ગંદકીનું ધામ જોટાણા બનેલું છે, ત્યારે હજુ પણ રહીશોની આંખ જોટાણાના વિકાસ માટે તરસી રહી છે। શું જોટાણાને આ વખતે ન્યાય મળશે? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે। મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા। તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે પાટણમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। આ વચ્ચે પાટણ શહેરના વોર્ડ નંબર 7, 8, 9 અને 10ના લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા છે। આ 4 વોર્ડમાં લઘુમતી સમાજના મતદારોનું પ્રભુત્વ છે। પાટણ સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી કેસી પટેલના હસ્તે આ 4 વોર્ડના લઘુમતી સમાજના આગેવાનોએ કેસરીઓ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે। નોંધનીય છે કે એક અઠવાડિયા અગાઉ વોર્ડ નંબર 10ના કોંગ્રેસના પૂર્વ મહિલા કોર્પોરેટર પણ ભાજપમાં જોડાયા હતા, ત્યારે હવે લઘુમતી સમાજના આગેવાનો ભાજપમાં જોડાતા કોંગ્રેસની ચિંતામાં વધારો થયો છે। અને શાંતિથી પોતાના ધંધા રોજગાર અને પોતાનો વિકાસ કરે એના માટે જે પ્રકારે સમગ્ર રાજ્યની અંદર વાતાવરણ બન્યું છે અને એના તો રાહુલ ગાંધી પત્રકાર પરિષદ સંબોધી રહ્યા છે, સીધા જઈએ ત્યાં। From COVID. No. So I want to मैं आज जो किसानों की समस्या है, जो दिल्ली के चारों ओर हो रहा है, और बजट पे थोड़े पॉइंट्स रखना चाहता हूं। सबसे पहला सवाल, सरकार किलाबंदी क्यों कर रही है? क्या ये किसानों से डरते हैं? क्या किसान दुश्मन है? मैंने कहा है कि किसान हिंदुस्तान की स्ट्रेंथ है, शक्ति है, और इसको दबाना, मारना, धमकाना सरकार का काम नहीं है। सरकार का काम किसान से बात करने का है और इस समस्या को रिजॉल्व करने का है। Today Delhi is surrounded by our farmers. They are the people who give us sustenance. They are the people who work for us. Why is Delhi being converted into a fortress? Why are we threatening our farmers, beating our farmers, killing our farmers? Why is the government not talking to the farmers? And why is the government not resolving this problem? This problem is not good for our country. It is not good for the peace and harmony in our country. It's not good for the future of our Kisans. They need clarity. The Prime Minister saying that the offer is still on the table to postpone these laws for 2 years. What does that mean? Either you believe that you need to get rid of the laws or you don't. So I feel that this issue needs to be resolved as soon as possible, and the government needs to listen, because Kisans are not going away. मैं किसानों को बहुत अच्छी तरह जानता हूं, ये नहीं जाएंगे, पीछे नहीं हटेंगे। अंत में सरकार को ही हटना पड़ेगा। फायदा है सबका कि आज हट जाए। तो ये किसानों पे मेरी एक्सपेक्टेशन थी बजट के बारे में कि सरकार हिंदुस्तान के 99% लोगों को सपोर्ट देगी। ये बजट 1% आबादी का बजट है। जो हमारे स्मॉल एंड मीडियम इंडस्ट्री के लोग हैं, जो हमारे वर्कर्स हैं, किसान हैं, जो हमारी फोर्सेस हैं, उन सब से आपने पैसा छीन कर लेकर उन्हीं 5, 10, 15 लोगों के पॉकेट में डाल दिया है। आप प्राइवेटाइजेशन की बात कर रहे हैं,
वो भी फायदा उनको मिलेगा। और हिंदुस्तान को किस चीज की जरूरत थी? हिंदुस्तान को अपनी जनता के हाथ में पैसे डालने की जरूरत है। क्यों? क्योंकि अगर हम अपनी अर्थव्यवस्था को चालू करना चाहते हैं तो वो कंजम्पशन से ही होगी, वो सप्लाई साइड से नहीं हो सकती है। तो अगर सरकार ने न्याय योजना जैसा काम किया होता, अगर स्मॉल मीडियम इंडस्ट्रीज को पैसा दिया होता, उनको प्रोटेक्ट किया होता, इकोनॉमी चालू हो सकती थी। सप्लाई साइड में पैसा देने से इकोनॉमी चालू नहीं होगी। ये इसको ट्राई करते जा रहे हैं, 1% को पैसा देते जा रहे हैं, सोचते हैं कि हिंदुस्तान की इकोनॉमी स्टार्ट होगी, नहीं होगी। ये रियलिटी है। और सबसे जरूरी बात, मेरे लिए सबसे जरूरी बात, चाइना हिंदुस्तान के अंदर आता है, हजारों किलोमीटर हमारी जमीन ले जाता है, और आप चाइना को बजट में क्या मैसेज देते हो कि हमारा डिफेंस एक्सपेंडिचर हम नहीं बढ़ाएंगे। 3-4 हजार करोड़ रुपए आपने बढ़ाया। चाइना को आपने क्या मैसेज दिया कि आप अंदर आ सकते हो, आपको जो करना है करो, हम अपनी सेना को नहीं सपोर्ट करेंगे। जो हमारे जवान लद्दाख में हैं, जो हमारे एयरफोर्स के पायलट्स हैं, उनको आज क्या लग रहा होगा कि हमारे सामने इतनी बड़ी कठिनाई है और हमारी सरकार फोर्सेस को पैसा नहीं दे रही है, और जो हमारा है फोर्सेस का है वो उन्हीं 5-10 लोगों को पैसा दिया जा रहा है। इससे देश को फायदा नहीं होने वाला है। मैं दोहरा रहा हूं, इससे देश को फायदा नहीं हो रहा है। इस समय फोर्सेस की कमिटमेंट 100% है, सरकार की कमिटमेंट 110% होनी चाहिए। मतलब जो भी हमारी सेना को चाहिए, जो भी हमारी एयरफोर्स को चाहिए, जो भी हमारी नेवी को चाहिए, सरकार को देना चाहिए। ये कौन सी देशभक्ति है कि सर्दी में लद्दाख में हमारी सेना खड़ी है और आप उनको पैसा नहीं दे रहे हो? ये कौन सा नेशनलिज्म है? अब आप सवाल पूछिए। Thank you, sir. I'll come one by one. अच्छा, I've got parliament, so we have to have a slightly limited interaction. ANI, Siddharth. No, what view? नहीं, द व्यू दैट वो जो ऑफर था उसको वो टेबल पे है, वो व्यू। नहीं, बात तो कर सकते हैं, मगर किसानों का ના સવાલ, સરકાર કેમ કિલ્લાબંધી કરી રહી છે? શું સરકાર ડરી રહી છે? સરકારનું કામ ખેડૂતો સાથે વાત કરવાનું છે, નહીં કે તેઓને ડરાવવાનું। તો ખેડૂતો પીછેહટ નહીં કરે। રાહુલ ગાંધીએ કહ્યું કે હું ખેડૂતોને સારી રીતે જાણું છું, ખેડૂતોની સમસ્યાનું નિવારણ થાય। ખેડૂતો હિન્દુસ્તાનની શક્તિ છે, ખેડૂતોને રોકવા માટેના કેમ પ્રયાસ થઈ રહ્યા છે? આ ઉપરાંત બજેટને લઈને પણ રાહુલ ગાંધીએ કહ્યું કે જનતાના રૂપિયા લઈને સરકારે ઉદ્યોગપતિઓને આપી દીધા છે। તમે બજેટમાં ચીનને કઈ જ સંદેશ આપ્યો છે? આ ઉપરાંત જનતાના હાથમાં રૂપિયા આપવાની જરૂર હતી, તો માત્ર આ બજેટ 1% જનતા માટે જ છે। અમે સેનાનું બજેટ નહીં વધારીએ તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું। તો ખેડૂત આંદોલન પર પણ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું। સરકારે કિલ્લાબંધી કેમ કરી રહી છે? સરકાર ખેડૂતોને ડરાવવા ધમકાવવાનો પ્રયાસ કેમ કરી રહી છે? સરકારનું કામ વાત કરવાનું છે અને સમસ્યાનો ઉકેલ લાવવાનું છે। તો ખેડૂતોને ધમકાવવા મારવાનું કામ સરકારનું નથી, સરકારનું કામ ખેડૂતો સાથે વાતચીત કરવાનું છે। તો સમસ્યાનું જલ્દી નિવારણ કરે સરકાર,
તેવું રાહુલ ગાંધીએ કહ્યું. 1.5 વર્ષ માટે કાયદા હોલ્ડ પર રાખવાનો શું મતલબ છે? તો હું ખેડૂતોને સારી રીતે ઓળખું છું. ખેડૂતો તો પીછેહઠ નહીં કરે, આખરે સરકારે જ પીછે હટવું પડશે. તો દેશની શાંતિ અને સલામતી માટે તમામ પગલાં લેવા જોઈએ. આ ઉપરાંત ખેડૂતોની સમસ્યાનું નિવારણ આવે. સરકાર કિલ્લાબંધી કેમ કરી રહી છે તેના પર પણ રાહુલ ગાંધીએ સવાલો કર્યા અને બજેટને લઈને પણ કહ્યું કે જનતાના રૂપિયા લઈને સરકારે ઉદ્યોગપતિના હાથમાં ધરી દીધા છે અને જનતાના હાથમાં રૂપિયા આપવાની જરૂર હતી. આ બજેટ માત્ર 1% જનતા માટે જ છે. તો સરકારનું કામ ખેડૂતો સાથે વાતચીત કરવાનું છે. સમસ્યાનું નિવારણ જલ્દીથી સરકાર કરે તેવું પણ તેમણે કહ્યું. 1.5 વર્ષ માટે કાયદા હોલ્ડ પર રાખવાનો શું મતલબ? હું ખેડૂતોને સારી રીતે ઓળખું છું. રાહુલ ગાંધીએ કહ્યું ખેડૂતો તો પીછેહઠ નહીં જ કરે, પરંતુ સરકાર જલ્દીથી પીછે હટી જાય અને ખેડૂતોની માંગ સ્વીકારે તેવું રાહુલ ગાંધીએ કહ્યું. તો ચીન મુદ્દે સરકાર શું કહી રહી છે? સરકાર સેનાને પૈસા નથી આપી રહી. આ ઉપરાંત સરકાર ખેડૂતોની વાત હવે સાંભળે અને ખેડૂત આંદોલન મામલે રાહુલ ગાંધીનું આ નિવેદન. ખેડૂત હિન્દુસ્તાનની શક્તિ છે. અંતે તો સરકારે જ ખેડૂતોને મનાવવા માટેના જે પ્રયાસો અત્યાર સુધી કર્યા છે અને કોરોના કાળમાં ખેડૂતોએ હિન્દુસ્તાનને બચાવ્યું છે. તો શું સરકાર ખેડૂતોથી ડરી રહી છે? અને બજેટ મામલે પણ રાહુલ ગાંધીનું નિવેદન સામે આવ્યું. તો ખેડૂતોની સમસ્યાનું સમાધાન થાય, જનતાના રૂપિયા ઉઘરાવી અને ઉદ્યોગપતિઓને આપવાની પણ વાત રાહુલ ગાંધીએ કરી અને એવા પણ આક્ષેપો સરકાર પર કર્યા. તો ચીન મુદ્દે સરકાર શું કહી રહી છે એવું પણ રાહુલ ગાંધીએ કહ્યું. આ ઉપરાંત સરકાર સેનાને પૈસા નથી આપી રહી તેવી પણ તેઓએ વાત કરી. તો નવો કૃષિ કાયદો પરત ખેંચવા માટે રાહુલ ગાંધીની માંગ. આગળ વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ધીમે ધીમે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. ત્યારે પાટણ શહેરની વાત કરીએ તો કેટલો વિકાસ થયો છે, શું છે લોકોની સમસ્યા તે જાણવા અમે પ્રયાસ કર્યો હતો ને ત્યારે આજે પાટણ પાલિકાના વોર્ડ નંબર 7ના મતદારોનો શું છે મિજાજ જોઈએ આ અહેવાલમાં. પાટણ નગરપાલિકા મતક્ષેત્રનો વોર્ડ નંબર 7. આ વોર્ડમાં છે સોસાયટીઓ અને મહોલ્લા સહિત નાના મોટા 11 વિસ્તારો. વોર્ડ નંબર 7માં 23,972 જેટલા છે મતદારો. વર્ષ 2015ની ચૂંટણીમાં કોંગ્રેસના 4 ઉમેદવારો જીત્યા હતા. વિજેતા ઉમેદવારોના વચનો પાયાવિહોણા સાબિત થયા. ફરી ચૂંટણી આવી પણ વિસ્તારની સમસ્યાઓ તો ઠેરની ઠેર. અમારા વોર્ડ નંબર 7માં અહીંયા રહીએ છીએ, શીશ બંગલોસમાં રહીએ છીએ. છેલ્લા હું જ્યારે લગભગ 8-10 મહિનાથી તો અહીંયા આવ્યો જોઉં છું ને 10 વર્ષથી, પણ આ પહેલો પાણીનો પ્રોબ્લેમ, અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનો પ્રોબ્લેમ, બીજું પાણી વારંવાર પાણી ભરવાય છે. વારંવાર કોર્પોરેટરને રજૂઆત પ્રમુખશ્રીને રજૂઆત કરવા છતાં પણ હજુ સુધી કોઈ સોલ્યુશન થતું નથી. અહીંયા કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છે, કોર્પોરેટર પણ આગળ ઉપતું નથી. સીઓ સાહેબને રજૂઆત કર્યા પછી સીઓ સાહેબ પણ સાંભળતા નથી. અહીંયા આવીને રૂબરૂ આવીને જતા રહે છે, પણ કોઈ જગ્યાએ સોલ્યુશન થતું નથી. વારંવાર લોક દરબારમાં પણ જઈને આવ્યા, ત્યાં પણ ઠેકડી ઉડાવડે છે, બાકી કામ થતું નથી. ઉમેદવાર જે કામ કરી શકે એને ઉમેદવાર, બાકી હું તો કોઈ ઇલેક્શનનો બહિષ્કાર જ કરવો જોઈએ. ઇલેક્શન માટે લોકો ખોબે અહીંયા વોટો આપી ભરી લોકો જીતાડીએ છીએ, પણ છતાં પણ છે ને ગયા પછી કોઈ તાકવા પણ આવતું નથી, કોઈ ફોન ઉપર રિસીવ કરતા નથી. એક કોર્પોરેટર જે રિસીવ કરે છે પણ એનું કોઈ સાંભળતું નથી. ઐતિહાસિક નગરી છે, પરંતુ છેલ્લા 2-3 વર્ષથી આ નગરી ગંદકીની નગરી થઈ ગઈ છે. બહારથી કોઈ માણસો જ્યારે કોઈ પાટણ જોવા માટે આવે, રાણકી વાવ સરહદને જોવા આવે, અહીંથી પસાર થાય તો એમના માથે એક જ પ્રશ્ન આવે છે કે શું આવી આ પાટણ નગરી છે? આ ઐતિહાસિક નગરી છે આવી? આના શાસક પક્ષો કેવા હશે, વહીવટકર્તા કેવા હશે કે કોઈ કામ કરવા તૈયાર નથી. જ્યાં જુઓ ત્યાં ગંદકીના ઠર, રખડતા ઢોર, ભૂગર્ભ ગટરની પાણી જે ઉભરાય, વરસાદી પાણી ભરાઈ રહે. નગરપાલિકાના પ્રમુખ હોય કે જેને જેટલી બધી રજૂઆત કરવા છતાં તેઓ તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. વોર્ડની સમસ્યાઓ. વોર્ડ નંબર 7માં નથી રોડ રસ્તાની સુવિધા. વરસાદી પાણીના નિકાલનો છે અભાવ. વારંવાર ગટર ઉભરાતા રેલાય છે ગંદા પાણી.
આ બોર્ડમાં છે ગંદકીનું સામ્રાજ્ય. લીલીવાડીથી ટેલિફોન એક્સચેન્જ સુધીનો માર્ગ અતિ બિસ્માર. સ્થાનિક રહીશોની સાથે વાહન ચાલકો પણ છે ખૂબ પરેશાન. પાટણ શહેરના વોર્ડ નંબર 7માં વિજેતા ઉમેદવારોને સ્થાનિકોએ ખોબલે ને ખોબલે મત આપ્યા હતા. બદલાવમાં ઉમેદવારોએ આપ્યા માત્ર ઠાલા વચનો અને વાયદા, અને એટલે જ 5 વર્ષમાં ક્યારેય અહીંના લોકોને રોડ રસ્તા નથી મળ્યા કે પછી લીકેજ ગટરના ગંદા પાણીનો કાયમી નિકાલ કરવા માટે ઉમેદવારો ઊણા ઉતર્યા છે. ચૂંટણી બાદ અહીં ફરક્યા પણ નથી તેવું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. નગરપાલિકાએ નગરનો શુદ્ધ વહીવટ કરવાનો છે. રોડ, રસ્તા, પાણી, સ્વચ્છતા એ પાયાની જરૂરિયાતો છે. પણ છેલ્લા 5 વર્ષથી હું જોઉં છું કે આખા પાટણમાં જો કે આ બધી તકલીફો છે, પણ એમાં કર્મભૂમિ સોસાયટીના રોડ ઉપર તો 4 વર્ષથી પાણી ગટરનું ઉભરાય છે. 4 વર્ષથી નગરપાલિકાની નજર આ બાજુ આવે છે, જોઈને બધા જતા રહે છે. પણ 4 વર્ષથી આ પાણીનો કોઈ નિકાલ નથી લાવી શકતા, તો નગરપાલિકાનો વહીવટ શું? એક આટલું પાણી ઉભરાતું જો નગરપાલિકા દૂર ના કરી શકતી હોય, ગટરના પાણીથી ગંદકી થતી હોય, એનાથી રોગી થાય અને લોકોને તકલીફ પડે છે આવવા જવાને. આ કર્મભૂમિના દરવાજાની આગળ જ પાણી ગટરનું ભરાયેલું છે. હવે અહીંથી આવવા જવાનું પણ કેવી રીતે લોકોને ગંદા પાણીમાંથી નાખશે જશે? તો આટલું સામાન્ય બાબત પણ જો નગરપાલિકા ના કરી શકે તો હવે નગરપાલિકાના સભ્યોને ચૂંટીને મોકલવાની જરૂર શું છે જ મને સમજાતું નથી. અમારા અહીંના ચૂંટાયેલા જે તે સભ્ય હોય નગરપાલિકાના 5 વર્ષથી કોઈ પણ દેખાતું નથી કે આ વિસ્તારના પબ્લિકની કોઈ અહીંયા કર્મભૂમિ છે, સામે અહીંયા શીશ બંગલો જ છે, યશ બંગલો જ છે, અને લીલીવાડીથી સમગ્ર બધી સોસાયટીઓ અહીંથી જ નીકળવાનો રસ્તો છે. પણ છતાંય કોઈ પણ વ્યક્તિ અહીંયા પેલો ફરજ એનું દાખવતો નથી. અને નગરપાલિકાનું ખરેખર નમસ્કાર કરે એવા એના વહીવટકર્તાઓ છે કે પબ્લિકની કોઈ ધ્યાન રાખતું જ નથી અને બદતર હાલત છે પબ્લિકની. વાયદાની તો વાત જ ના કરશો. વાયદા તો બધી જગ્યાએ થાય છે ને અહીંયા તો ભરપૂર વાયદા કરીને જાય છે. એક પણ વાયદો પાળ્યો નથી. 1-2 કોર્પોરેટો આવે અને એમના શક્તિ પ્રમાણે ભક્તિ કરીને જતા રહે છે, અને બીજા બધા તો બસ વોટ લેવા માટે આવે અને ઉદ્ઘાટનોમાં ફોટા પડાવીને જતા રહે છે. બાકી કોઈ અહીંયા કામ કરતા નથી. હાલ તમે જોઈ શકો છો, ખુશ્બુ ગટરકીનો એક થીમ સાથે બધાએ અહીંયા બહિષ્કાર કરવો જોઈએ ચૂંટણીનો, બસ બીજું કંઈ નહીં. પાટણ નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોએ પણ કમર કસી છે. જોકે આ વખતે અહીંના સ્થાનિકોમાં વિજેતા ઉમેદવારોની કામગીરી સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરવાની તૈયારી દર્શાવી રહ્યા છે. નીરવ ચક્રવર્તી, નિર્માણ ન્યૂઝ, પાટણ.